રહ્યા છો સાબર આવાજ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આવતીકાલે હિંમતનગરમાં મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે સશક્ત નારી મેળાનું થશે ઉદ્ઘાટન. મેળાની મુલાકાત લઈ વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરવા અને નારી શક્તિના કૌશલ્યને બિરદાવવા નગરજનોને હાર્દિક આમંત્રણ. સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા દ્વારા મહિલા સશક્તિકરણના ઉમદા હેતુથી હિંમતનગર ખાતે સશક્ત નારી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશીના અભિયાનને વેગ આપવા માટે યોજાઈ રહેલા મેળાનું ઉદ્ઘાટન સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના વરદ હસ્તે કરવામાં આવશે. આવતીકાલે સવારે 11 કલાકે હિંમતનગરના સહકારી ચીન રોડ પર અંકિતા ડેરીની સામે અને સમર્થ જ્વેલર્સની બાજુમાં આવેલા મેદાનમાં સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન થશે. આ ઉદ્ઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન એમ પટેલ, સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય, હિંમતનગરના ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલા, ઈડરના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, પ્રાંતિજના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર અને ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી ઉપસ્થિત રહી મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરશે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક મહિલા સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. મેળામાં સ્વદેશી હસ્તકલા, ખાદ્ય સામગ્રી અને વિવિધ ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાબરકાંઠાના નગરજનોને મેળાની મુલાકાત લઈ વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરવા અને નારી શક્તિના કૌશલ્યને બિરદાવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રિપોર્ટર બિનેશભાઈ વ્યાસ, તલોદ. સશક્ત નારી મેળો એટલે કે સ્વદેશી અને નારીઓએ બનાવેલી પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા માટે, ઇકોનોમીને વેગવંતી બનાવવા માટે તેમજ મહિલાઓની આવક વધારવા માટે એક સરસ મેળાનું આયોજન આપણા ત્યાં સહકારી જીન ખાતે કરવામાં આવ્યું છે. આ શનિવારથી જે મેળો ચાલુ થશે એમાં સવારે 10થી રાત્રિના 10 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવેલો છે. માનનીય પ્રભારી મંત્રી માનનીય વાજા સાહેબના હાથે એ ખુલ્લો મૂકવામાં આવશે શનિવારે 10 વાગે. સાથે સાથે જુદા જુદા 50 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં આધુનિક અને મહિલાઓએ બનાવટોનું વેચાણ પણ થશે. યુવાન, વડીલ અને તમામ લોકોને આ મેળામાં સહકારી જીન હિંમતનગર ખાતે પધારવા માટે અમારું ભાવભર્યું નિમંત્રણ છે. મંત્રીશ્રી સાથે આ જે જૂથો છે એમનો ટોક માટેનો પણ એક કાર્યક્રમ રાખેલો છે. લાઈવ સ્ટોલ, નાસ્તા અને જે બહેનો બનાવે છે એ બનાવટના પણ રાખ્યા છે. સાંજે મારો અનુરોધ છે, આ ભોજન અમારા ત્યાં જ સાંજે આ લાઈવ બનાવેલી જે વસ્તુઓ છે એને આરોગજો અને અમારું એમાં આમંત્રણ છે કે સાંજે આપનો ચૂલો બંધ રાખજો. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.